જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. જો તમે રોજ એક જ સરખું ફરાળ કરીને બોર થઈ ગયા હોય તો બનાવો બટેટા કે સાબુદાણાનો ઉપયોગ કર્યા વગર જ ખૂબ જ સ્વાદિષ્ટ ઠેચા મખાના કરી. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સૌથી પહેલા આપણે એક પેનમાં હાફ ટેબલ સ્પૂન ઘી નાખશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં હાફ ટીસ્પૂન જીરું નાખશું. જીરું સરસ ફૂટી ગયું છે. હવે આપણે આમાં 1/4 કપ સિંગદાણા નાખશું. સાથે જ એક લીલું મરચું અને એક નાનો ટુકડો આદુનો નાખી દેશું. સાથે જ થોડીક કોથમીર નાખી દેશું. આ બધાને ઘીમાં સારી રીતે સાતળી લેશું. આ બધું સાતળતી ટાઈમે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. આ બધું સરસ સતળાઈ ગયું છે. હવે આપણે આને એક બાઉલમાં કાઢી લેશું અને થોડું ઠંડુ થવા દેશું. આ જ પેનમાં આપણે 1 કપ મખાના નાખી દેશું. તેને પણ ડ્રાય રોસ્ટ કરી લેશું. મખાનાને આ રીતે ડ્રાય રોસ્ટ કરવાથી તે ક્રન્ચી બની જશે. મખાના પર સરસ રોસ્ટ થઈ ગયા છે અને ક્રન્ચી થઈ ગયા છે. તો આને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું. આ બધું હવે સરસ ઠંડુ થઈ ગયું છે તો તેને એક મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લેશું. આને પીસીને તૈયાર કરી લેશું. આપણા ઠેચા પર બનીને તૈયાર છે. હવે આપણે પાછું ગેસ ઉપર પેન રાખશું અને તેમાં ઠેચાને નાખી દેશું. સાથે જ રોસ્ટેડ મખાના નાખી દેશું. ઠેચા અને મખાનાને સારી રીતે મિક્સ કરી લેશું. આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક બાઉલ લેશું. તેમાં 1 કપ દહીં નાખશું. દહીંને ફેટી લેશું. દહીં પણ સરસ સ્મૂથ થઈ ગયું છે. તો આપણે મખાના અને ઠેચા જે પેનમાં નાખ્યા છે તેમાં દહીં પણ નાખી દેશું. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું. 1/4 ટીસ્પૂન મરી નાખશું. આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું. આ બધું મિક્સ કરતી સમયે પણ આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે સ્લો ફ્લેમ ઉપર આને થોડી સેકન્ડ માટે આ રીતે જ ચલાવતા રહેશું. તો તૈયાર છે આપણું ખૂબ જ સ્વાદિષ્ટ ડુંગળી લસણ વગર ઠેચા મખાના કરી. હવે આપણે આને સર્વ કરશું.